ત્યાર પછી એક વર્ષના અભ્યાસ માટે ધોરણ 12ની અંદર એક બીજા બેન અહીંયા એડમિશન લે છે અને બહુ હોશિયાર લગભગ બધી ટેસ્ટની અંદર એનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો. બધી ટેસ્ટની અંદર સૌથી પહેલા મહાદેવર. મને મોઢે તો બોલતા નહીં આવડે પણ જોઈને બોલતા આવડી જાય. હું આ સંસ્થામાં તારીખ 25/5/23ના રોજ બપોરે એક્ઝેક્ટ 12 વાગે આવી હતી. ખરેખર દુનિયાદારી શું છે તે હોસ્ટેલ આવીને ખબર પડી જાય છે. હું આ જ વર્ષે આ હોસ્ટેલમાં આવી છું, પણ આ એક વર્ષની અંદર મને ઘણા અનુભવો થયા છે. ભણવાનું, ટ્યુશનમાં જવાનું, હોસ્ટેલમાં રહેવાનું, જમવાનું તથા મેદાનમાં ત્યાં સુધીનો આખો દિવસ પસાર થાય છે. આની પહેલાં હું ધોરણ 11માં એ ધ્રોલમાં MD મહેતામાં ભણતી હતી. એ એક વર્ષ મારે માટે ખૂબ જ યાદગાર બનીને રહી ગયું. માણસને બે વસ્તુ ક્યારેય ભૂલાતી નથી. એક તો સૌથી સારો બનાવ બન્યો હોય તે, અને બીજો સૌથી ખરાબ બનાવ બન્યો હોય તે હંમેશને માટે યાદ રહી જાય છે. એક એવું વાક્ય છે જે બોલવાથી સુખ તથા દુઃખની અનુભૂતિ થાય છે. ये वक्त भी चला जाएगा. સારો સમય હોય અને આ વાક્ય બોલીએ તો દુઃખ થાય, પણ જો ખરાબ સમય હોય અને આ વાક્ય બોલીએ તો સુખ થાય. ત્યાંના ગૃહમાતા ખૂબ જ ગુસ્સેલું સ્વભાવવાળા હતા. એની બાજુમાં જે છોકરીઓએ નીકળવું હોય તેને વિચાર કરવો પડે એટલા બધા એનાથી અમે બધા ડરતા હતા. અને અહીંના ગૃહમાતાની તો વાત કરું તો બધા ગૃહમાતા અમારી સાથે અમારા જેવડા જ થઈને વાતો કરવા લાગે છે. શિવમ હોસ્ટેલ અને MD મહેતાની હોસ્ટેલને સરખાવતા 3 તફાવત મેં તાર્યા છે. પહેલો તફાવત ટ્રસ્ટીનો, બીજો તફાવત ગૃહમાતાનો અને ત્રીજો તફાવત કેમ્પસ ડાયરેક્ટરનો. મેં ઘણીવાર નોટિસ કર્યું છે કે ત્યાંના ટ્રસ્ટી પ્રાર્થના ખંડમાં માત્ર ને માત્ર ભાષણ પૂરતા જ આવતા. કેમ્પસ ડાયરેક્ટર પણ એમ જ. અને ગૃહમાતાની તો વાત જ શું કરવી. માણસ PhD કરીને એક વિષય પર ચોપડી લખે છે, પણ હું તો એ સંસ્થા વિશે તો આખો ગ્રંથ પણ લખી શકું છું. ડિગ્રી લીધા પણ. મારું 11મું પૂરું થયું તો મને એ સંસ્થા છોડીને જવાનું દુઃખ ન હતું, પણ ત્યાંની બેનપણીને છોડીને જવાનું દુઃખ હતું. સમય સંજોગે હું શિવમ હોસ્ટેલમાં આવી. અહીંયા અમિતભાઈ જેવા સારા ટ્રસ્ટી બીજે હું કહું ને તો લગભગ ક્યાંય ના હોઈ શકે. ખરેખર અમિતભાઈએ આખા વર્ષમાં ખૂબ જ મહોત્સવ કરાવ્યા છે. અત્યારે બોર્ડના દિવસો આવી ગયા છે અને વયા પણ જશે, પણ આ બે વચ્ચેના સમયગાળા દરમિયાન અમારા માટે અમિતભાઈ તથા ડિમ્પલ દીદીએ રીડિંગ બેલમાં 1 વાગ્યા સુધી જાગીને અમને સહકાર આપ્યો છે. હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. કહેવાય છે કે 12 ગાવે બોડલી બદલાય, પણ મારા મત મુજબ 12 ગાવે માણસની પ્રકૃતિ બદલાય છે. જે છોકરી MD મહેતાની ધ્રોલ હોસ્ટેલમાં રહીને આવી છે તે ગમે તે હોસ્ટેલમાં પોતાનું સેટલમેન્ટ એટલે સમાયોજન કરી શકે છે. ડિમ્પલ દીદીને ખુદ પણ એ સંસ્થાનો અનુભવ છે, અને આ વિદાય સમારંભમાં મને વિદાય આપવાનું જરાય પણ મન થતું નથી. ખરેખર આ હોસ્ટેલ સૌથી બેસ્ટ છે, અને સ્કૂલ પણ. મારી વાણીને વિરામ આપતા તથા સમયનો ધ્યાનમાં લઈને હું આ સમાપ્ત કરું છું. અસ્તુ.